ઉધના હરિનગરમાં રહેતી ધોરણ 9ની વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। માતા પુત્રીને જગાડવા જતા ફાંસી ખાધેલી હાલતમાં મળી આવતા સ્તબ્ધ થઈ ગઈ હતી। હાલ વિદ્યાર્થીનીને આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી। ઉધના વિસ્તારમાં આવેલ હરિનગરમાં રહેતી 14 વર્ષીય રાગિણી જયેશ પાટીલ સ્થાનિક વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી। વિદ્યાર્થીની તેના માતા અને ભાઈ સાથે રહેતી હતી। થોડા મહિના પહેલા જ તેણીના પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું। હાલ વિદ્યાર્થીનીના કાકા તેઓના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા હતા। દરમિયાન રાગિણી રાબેતા મુજબ સવારે શાળાએ જતી હોય છે, જેની માતા જગાડીને તૈયાર કરી શાળાએ મોકલે છે। તો ગુરુવારે સવારે માતા પુત્રી રાગિણીની રૂમમાં જગાડવા જતા પુત્રી પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી। આ દ્રશ્ય જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી। સમગ્ર મામલે આસપાસના લોકો દોડી આવ્યા હતા। ઘટનાને પગલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતક રાગિણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ ગયા હતા। હાલ આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી। પોલીસ તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।